હવે બીજા બે પાડોશી દેશની વાત કરીએ। આતંક ઉભો કરનાર અને આતંકનો શિકાર બનનાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન અત્યારે જંગે ચઢ્યા છે। એક સમયે જે તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે ખૂબ નજીકના સંબંધો હતા, પણ ચિત્ર બદલાયું, સમય બદલાયો અને સંબંધો પણ। બંને ઉગ્રવાદના કટ્ટર સમર્થક આજે સાથે નહીં પણ સામસામે ઊભા છે। તાલિબાન શાસિત અફઘાનિસ્તાન અને વચ્ચે તણાવ વચ્ચે હવે માત્ર સરહદ જ અફેક્ટ નથી થઈ, સરહદ સુધી સીમિત નથી રહ્યો એ તણાવ। સવાલ અહીં એ ઊભો થાય છે કે શું પાકિસ્તાન અને તાલિબાન વચ્ચેનો સંઘર્ષ મોટા યુદ્ધમાં બદલાઈ શકે છે? ડિટેલમાં સમજીએ અને એ પણ સમજીએ કે કાબુલ અને ઇસ્લામાબાદ વચ્ચે દુશ્મની કેમ વધી રહી છે। હવે તાજેતરમાં બંને દેશોએ એકબીજા સામે સૈન્ય કાર્યવાહી કરી। પાકિસ્તાને દાવો કર્યો કે અફઘાનિસ્તાન તરફથી આવેલ ડ્રોનને બલુચિસ્તાનમાં નષ્ટ કરવામાં આવ્યા। બીજી તરફ તાલિબાને દાવો કર્યો કે પાકિસ્તાનની અંદર આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા। એટલે કે હવે લડાઈ માત્ર નિવેદનો સુધી નથી રહી, સરહદ પાર હુમલા સુધી પહોંચી ગઈ છે। પાકિસ્તાનની એર સ્ટ્રાઇક બાદ અફઘાનિસ્તાને બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં જવાબી એર સ્ટ્રાઇક કરવાનો દાવો કર્યો છે। પાકિસ્તાન દ્વારા 29 જૂનની રાત્રે અફઘાનિસ્તાનના 3 પ્રાંતમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ બંને દેશ વચ્ચે તણાવ વધી ગયો છે। પાકિસ્તાનનું કહેવું છે કે 27 જૂને કરાચીમાં થયેલા હુમલાનો જવાબ હતો। તાલિબાન સરકારના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે 30 જૂનની મોડી રાત્રે અફઘાન સેનાએ પાકિસ્તાનના બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં એર સ્ટ્રાઇક કરી હતી। અફઘાનિસ્તાનનો દાવો છે કે આ હુમલાનો નિશાન ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન ISKP અને તેના જોડાયેલા નેટવર્કના ઠેકાણા હતા। બંને દેશના અલગ અલગ દાવા છે। જોકે કરાચીમાં હુમલા પર પાકિસ્તાને ભારત પર પણ આરોપ લગાવ્યો હતો, જેને ભારતે રદિયો આપી દીધો હતો। હવે શરૂઆત ક્યાંથી થઈ એની વાત કરીએ તો આ વિવાદનું કેન્દ્ર છે TTP, એટલે કે તહેરીકે તાલિબાન પાકિસ્તાન। એક ગ્રાફિક્સ પણ આપણે બતાવીશું। પાકિસ્તાનનો આરોપ છે કે TTPના આતંકીઓ અફઘાનિસ્તાનમાં સુરક્ષિત ઠેકાણાઓથી હુમલા કરે છે। તહેરીકે તાલિબાને પાકિસ્તાનના આતંકીઓ। ઇસ્લામાબાદનું કહેવું છે કે તાલિબાન સરકાર તેમને રોકતી નથી, પણ સામે કાબુલનો એવો જવાબ છે કે પાકિસ્તાનની આંતરિક સુરક્ષા સમસ્યા માટે અમને જવાબદાર ન ગણો। અને અહીંથી શરૂ થાય છે બંને દેશ વચ્ચેનો તણાવ। એક સમયના સાથે આજે સામસામે કેમ છે? એક સમય હતો જ્યારે પાકિસ્તાન તાલિબાનનું સમર્થક હતું, પરંતુ 2021માં તાલિબાન અફઘાનિસ્તાનમાં ફરી સત્તામાં આવ્યા અને સ્થિતિ બદલાઈ। પાકિસ્તાનને આશા હતી કે નવી તાલિબાન સરકાર તેની સુરક્ષા ચિંતાઓ સમજશે, પણ TTP મુદ્દે બંને વચ્ચે મતભેદ વધતા જ ગયા। બીજો મોટો વિવાદ છે ડ્યુરન્ટ લાઇનનો, જે આપણે બતાવી રહ્યા છે। આ બંને દેશો વચ્ચે લગભગ 2600 કિલોમીટર લાંબી સરહદ છે, જેને ડ્યુરન્ટ લાઇન કહેવાય છે। પાકિસ્તાન તેને પોતાની આંતરરાષ્ટ્રીય સરહદ માને છે, પણ અફઘાનિસ્તાન તેને સંપૂર્ણ માન્યતા નથી આપતું, કારણ આ સરહદે પશ્તુન સમુદાયના વિસ્તારો વહેંચાઈ ગયા છે। અને હવે સવાલ એ કે શું હવે યુદ્ધ થશે? સવાલ મોટું છે। શું પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સંપૂર્ણ યુદ્ધ તરફ જઈ રહ્યા છે? જવાબ એ છે કે હાલમાં તેની શક્યતા ઓછી છે, કારણ કે પાકિસ્તાન આર્થિક સંકટમાં છે અને તાલિબાન પાસે મોટા પાયે પરંપરાગત યુદ્ધ લડવાની ક્ષમતા નથી। અને એટલા માટે હાલ જે લડાઈ જોવા મળી રહી છે એ છે ડ્રોન હુમલાની, એર સ્ટ્રાઇકની, સરહદી અથડામણની, આતંકવાદ વિરોધી ઓપરેશન્સની। દુનિયા ચિંતિત કેમ છે? આ માત્ર બે દેશનો મુદ્દો નથી, કારણ કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિ ધરાવતા પ્રદેશની નજીક છે અને આ વિસ્તાર પહેલેથી જ આતંકવાદ, અસુરક્ષા અને રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યો છે। રશિયા, ચીન અને કતાર જેવા દેશો તણાવ ઘટાડવાની અપીલ કરી રહ્યા છે। હવે આતંકવાદના મુદ્દા પર ફેબ્રુઆરીમાં બંને વચ્ચે યુદ્ધ થયું, અનેક સપ્તાહ હિંસા થઈ અને ત્યારબાદ માર્ચમાં બંને શાંતિ માટે તૈયાર થયા, પણ શાંતિ આવી નથી, તણાવ ચાલુ છે। બંને દેશોના અલગ અલગ દાવા છે, પણ સવાલ એક જ છે, શું કાબુલ અને ઇસ્લામાબાદ વાતચીતથી રસ્તો શોધશે કે દક્ષિણ એશિયામાં વધુ એક સંઘર્ષનો મોરચો ખુલશે?